સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. તો અત્યારે ભાઈ નીકળવાનું છે અમારા લોંગ ટ્રીપમાં. તો અત્યારે પેકિંગ ચાલુ છે. જો અહીંયા કપડાં બપડાને બધું કાઢી લીધું છે. અહીંયા શૂઝનો ઢગલો પડ્યો છે. હજી તો ભાઈ અંદર શૂઝ એટલા પડ્યા છે, એટલા બધા કપડાં છે. હવે આમાંથી ક્યુ પહેરવું ને ક્યુ ન પહેરવું એ જ વિચારમાં ખબર નહીં કેટલો ટાઈમ નીકળી જાય. પણ અત્યારે રાતના અમારે નીકળવાનું છે બધાને. તો એક લોંગ ટ્રીપમાં જવાનું છે અને ટ્રીપમાં તમને ફૂલ મોજ આવવાની છે. તો તૈયારી અત્યારે થઈ ગઈ છે ફૂલ, બધું પેકિંગ થઈ ગયું છે ને અહીંયા ગાડીની અંદર કરી દીધો છે સોફો. તો અમારા રાહુલભાઈ બેસી ગયા છે, અમારા આરવભાઈ બેસી ગયા છે, કારણ કે સોફો કરવાથી બધી સ્પેસ વધી જાય અને મજા આવે, કોઈને થાક ન લાગે. 3 જણા જ બેસવાવાળા છે પાછળ. તો મસ્ત સૂતા બધી ટ્રીપ થઈ જાય. અને આગળ બે હલાવવાવાળા અમારા મમ્મી આવતા નથી, હું તો જ્ઞાનનો કહું પણ નથી કે મારે નથી આવવું, અત્યારે તડકો ફૂલ છે. બાકી વાઈફ તો ઊભા છે સાના મના. આરવભાઈ અહીંયા ઊભા છે, રાહુલભાઈ વાહ, આશીષભાઈ વાત કરે, હેમુભાઈ ઊભા ને. હવે બસ નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે 11 અને 11 વાગે અમે નીકળવાના છે. અને વાગી રહ્યા છે 6:45 અને આશીર્વાદ હોટલમાં બ્રેક પડી ગઈ છે ચા પાણી નાસ્તાની. સૂર્યદાદા ઉગી ગયા છે અને હવે કરવાનો છે ચા પાણી નાસ્તો અને પછી નીકળવાનું છે ભાઈ પાછું આપણે રનિંગ. હજી તો આપણે 450-500 કિલોમીટર જેવું જ કાપ્યું છે. હજી ઘણા કિલોમીટર કાપવાના છે અને પછી આપણે આપણા સફર તરફ પહોંચી જશું. સવારના નાસ્તામાં આવી ગયું છે દહીં ને પરોઠું. અમે પહોંચી ગયા છે રાજસ્થાન. અને રાજસ્થાનની ભાઈ ગરમીની વાત પૂછોમાં, ગરમી એટલે કાંઈ જ ઘટે નહીં. જેટલી યુકેની અંદર ઠંડી પડતી ને એનાથી ડબલ અહીંયા ગરમી પડે છે. તો અહીંયા પહોંચી ગયા છે ને અહીંયા ભાઈ ઓમ બનાનું મંદિર છે, ત્યાં અમારે દર્શન કરવા જવાનું છે. ને ઓમ બનાનો ઇતિહાસ બહુ જૂનો છે. ક્યારેક તમે યુટ્યુબની અંદર સર્ચ મારીને વિડીયો જોઈ લેજો. ઓમ બનાનો ઇતિહાસ એ છે કે ઓમ બના જ્યારે અહીંયા એક્સિડન્ટ થયું ને ઓફ થઈ ગયા એ પછીથી એનું બુલેટ વારંવાર એની જગ્યા ઉપર આવી જતું. પોલીસવાળા 5 થી 6 વાર લઈ ગયા તો પણ પાછું એ જ જગ્યા ઉપર બુલેટ પાછું ઓટોમેટિકલી આવી જતું. એકવાર સાકરોથી બાંધી દીધું તો સાકરો તોડાવી અને પાછું એ જ જગ્યા પર આવી ગયું. તો ત્યાર પછીથી મંદિરની સ્થાપના થઈ અને પછીથી ઓમ બનાને બધા માને છે. અહીંયા હોટેલ્સ છે, ત્યાં રોકાવાના રૂમ્સ ને બધી સગવડ છે. અહીંયા બાજુમાં પણ એક હોટલ પડેલી છે હમણાં નવી, કારણ કે હું તો 3-4 વાર અહીંયા આવી ગયો છું. ને સામે પણ ચા નાસ્તો ને એવું બધું મળે. અહીંયા ઘણી બધી હોટલ્સ છે, પણ અહીંયા રૂમ્સ ને એવી બધી પણ સુવિધા છે. ને હાઈવે ટચ જ મંદિર આવેલું છે પાલીમાં. ટ્રાફિક ગમે ત્યારે આવો ટ્રાફિક હોય જ અહીંયા, કારણ કે ઓમ બનાને ઘણા બધા લોકો માને છે. એ બધા અહીંયા ઘણા બધા લોકો તો ડેઇલી માટે અહીંયા આવે છે દર્શન કરવા. અને ઓમ બનાને જે પણ માને છે, જે પણ વિશ માગે છે તે બધી દિલથી પૂરી થાય છે. તો શ્રદ્ધા હોવી જોઈએ આપણા અંદર. આ છે ઓમ બનાનું મંદિર અને ટ્રાફિક બહુ વધારે છે. આરતી પણ અત્યારે ચાલુ છે અને પબ્લિક બહુ વધારે પ્રમાણમાં છે. આ છે ઓમ બના. એમનું બુલેટ હજી અહીંયા પડેલું જ છે. માણસો તેના જ દર્શન કરવા આવે છે. તો આ એ જ બુલેટ છે જે ઓમ બના ચલાવતા હતા ને જ્યારે એક્સિડન્ટ થતું ને જે હું બુલેટની વાત કરી રહ્યો હતો. હજી તે બુલેટ અહીંયા છે અને અહીંયા ઓમ બનાની પ્રતિમા છે. અહીંયા બુલેટ પડેલું છે. કેટલા વર્ષોથી અહીંયા બુલેટ પડેલું છે. ડમરું પડેલું છે. આ છે ઓમ બના. જે લોકો ઓમ બનાને માને છે ને અહીંયા કંઈ પણ વિશ લઈને આવે છે તો બધી વિશ પૂરી થાય છે. અને અહીંયા હાઈવે ટચ જ છે ભાઈ. રાજસ્થાન કોઈ પણ આવતા હોય તો પાલીમાં આવેલું છે ઓમ બનાનું મંદિર. તો ખાસ અહીંયા બધા દર્શન કરવા આવજો. દર્શન કરી અને પાછા નીકળી ગયા છે. હવે અમારે જવાનું છે જેસલમેર. જેસલમેરમાં રોકાવાનું છે. ત્યાં ડિઝર્ટમાં અમારે ફરવા જવાનું છે. તો ત્યાં ઘણી બધી જગ્યાએ જવાનું છે. તો એક દિવસ અમે જેસલમેરમાં રોકાશું, ત્યાં ડિઝર્ટ ને એવું બધું ફરી લેશું અને પછી જવાનું છે માઉન્ટ આબુ.
માઉન્ટ આબુથી પછી જવાનું છે ઉદયપુર. એટલે રાજસ્થાનની અંદર જ અમારા બધા કિલોમીટર કાપવાના છે અને અહીંયા જ બધું ફરવાનું છે, કારણ કે બીજી બધી જગ્યાએ તો અમે જઈ આવ્યા. તો જેસલમેર પહોંચી ગયા છે ને. જેસલમેર પહોંચીને ભાઈ કામ અત્યારે એક જ કરવાનું છે કે અમારે બધું ઠંડી ઠંડી વસ્તુ છે, આઈસ્ક્રીમ ને એવી બધી વસ્તુ છે તે લેવા જવાનું છે, કારણ કે ભાઈ આ ગરમી સહન નથી થતી એટલી પડે છે. રૂમમાં એસી છે, એસી ચાલુ કરી તો એસી પણ જવાબ નથી દેતી, એવું કંઈક હાલ છે અહીંનો. અત્યારે જો આ જેસલમેરના રસ્તા ઉપર નીકળી ગયા છે અમે. મસ્ત ભાઈ સિટી છે જેસલમેર. અને કાલ હવે બધી જગ્યાએ જવાનું નક્કી કરશું કે ક્યાં ક્યાં જવાનું છે. લોકલ એરિયામાં જે કિલ્લો છે અને ઘણી બધી એવી વસ્તુ છે તો એ બધી જોશું પહેલાં, અને પછી કદાચ જો મેળ આવશે તો ડિઝર્ટ જોવા જવાનું છે તો એ પણ કરવાના છે. જેસલમેર માર્કેટની અંદર આવી ગયા છે ને નાઇટનો ભાઈ આવો વ્યૂઝ છે ને. આ છે મહેલ જે સવારે અમારે જોવા જવાનું છે બધાને. તો આ મહેલનો નાઇટનો વ્યૂઝ છે ને ભાઈ. આ ટાઈપનું કંઈક જેસલમેર સિટી છે. સિટી નથી પણ સિટીની અંદર જ આ એરિયા આવેલા છે. તો આ પણ જોરદાર અત્યારે નજારો છે નાઇટનો. ભાઈ મહેલનો અત્યારે જે નજારો આવે છે તે કંઈક અલગ જ છે. આવી ગયા છે. આ ટાઈપની કંઈક હોટલ્સ છે ને આ ટાઈપનો કંઈક વ્યૂઝ છે. આ અમારી બાજુમાં હોટલ્સ, ત્યાં અમે રૂમ રાખ્યો છે. બાજુમાં જ કિલ્લો છે અને જોરદાર હોટલ ઉપર ખુલ્લામાં બેસવાની પણ મજા આવે, પવન પણ સારો આવે છે. આજે તો ક્યાંય જવાનું નથી, બસ આજે અહીંયા હોટલ્સ રાખી ત્યાં જ સૂઈ જવાનું છે. કાલ કદાચ ડેઝર્ટ ને એવું બધું જોવા જશું તો એ વ્લોગની અંદર તમને કાલના વ્લોગમાં જોવા મળશે. તો આજ માટે બસ એટલું. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો વ્લોગને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે કંઈ પણ નવી અપડેટ આવે તો પહેલાં બધાથી તમને જોવા મળે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.